ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજનું સ્ટાન્ડર્ડ છે 5th ચેપ્ટર નંબર 8 એર એન્ડ વોટર. હવે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીએ તો નેક્સ્ટ ટોપિક છે પ્યોરિફિકેશન ઓફ વોટર. પ્યોરિફિકેશન એટલે એવી પ્રોસેસ કે જેમાં તમારું ઇમ્પ્યોર વોટર હોય તો એને ક્લિનિંગ કરવાની જે પ્રોસેસ હોય, ઓકે, એને રીયુઝેબલ કરવા માટેની જે પ્રોસેસ હોય તેને કહેવાય પ્યોરિફિકેશન. તો હવે આપણને ખબર છે કે જે 75% જે અર્થનો જે સરફેસ છે એ વોટરથી કવર કરેલો છે, ઓકે. હવે એમાં હ્યુમન જે એનું યુઝ કરે, બરાબર, કન્ઝપ્શન કરે, અલગ અલગ રીતે એનું યુઝ કરે, પ્લસ રેઇન વોટર ડાયરેક્ટ માની લો કે જે સોઇલ પર પડે, તો આ બધી રીતે તમારું જે વોટર તમારી પાસે આવતું હોય થ્રુ કે રિવર કે પછી કોઈ પણ રીતે, તે કેવું હોય છે, ઇમ્પ્યોર હોય. તો હવે એમાંથી તમને જે ડિઝીઝ કોઝિંગ જે માઇક્રોબ્સ હોય તે પણ મળી રહેવાના, જે આપણને શું કરે, ડિઝીઝ કરી શકે. તો હવે આવું જે વોટર હોય તેને યુઝ કરવા પહેલાં આપણે શું કરવું પડે, એને પ્યોરિફાઈ કરવું પડે. ઇટ મીન્સ કે એમાં જે બધી ઇમ્પ્યોરિટીઝ હોય, સોલ્યુબલ કે ઇનસોલ્યુબલ, તો એને શું કરવું પડે, આપણે અલગ કરવી પડે. તો જે અલગ કરવાની જે પ્રોસેસ છે ઇમ્પ્યોરિટીઝને વોટરમાંથી, તો એ પ્રોસેસને કહેવાય પ્યોરિફિકેશન ઓફ વોટર. હવે જે ઇમ્પ્યોરિટીઝ છે એને કાઢવા માટે, એના રિમૂવલ માટેની બે મેથડ છે, ઓકે. પહેલી છે સેડિમેન્ટેશન એન્ડ ડિકેન્ટેશન એન્ડ સેકન્ડ છે ફિલ્ટ્રેશન. તો એમાં હવે પહેલાં જોઈએ કે સેડિમેન્ટેશન. તો સેડિમેન્ટેશન ઇઝ અ પ્રોસેસ વેર હેવિયર ઇન્સોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ પ્રેઝન્ટ ઇન વોટર સેટલ એટ ધ બોટમ ઓફ ધ ટ્યુબ ઓર ગ્લાસ ઇફ લેફ્ટ અનડિસ્ટર્બ ફોર સમ ટાઈમ. ઇટ મીન્સ કે જ્યારે એ બંનેનું મિક્સચર હોય એને તમે થોડા ટાઈમ સારું મૂકી રાખો, બરાબર, તો શું થાય, તો જે હેવિયર પાર્ટિકલ્સ હોય તે નીચે સેટલ ડાઉન થાય બિકોઝ ઓફ વેઇટ, okay. Take a glass of muddy water and keep it standing still about 10 minutes. The large insoluble mud particles present in the water will settle down at the bottom of the glass and there will be a clear water in the upper part of glass. તો શું કીધું કે આવી રીતે જે મડ ને વોટરનું જે મિક્સચર હોય તો એને લેવું, એને થોડા ટાઈમ માટે શું કરી રાખો, મૂકી રાખો. તો એવું કરવાથી શું થાય, તો જે લાર્જર પાર્ટિકલ્સ હોય, જે ઇમ્પ્યોરિટીઝ હોય એ નીચે સેટલ ડાઉન થઈ જાય ને ઉપર તમારું કેવું પાણી મળે, તમને ક્રિસ્ટલ ક્લિયર વોટર હોય તે તમને અલગ છૂટું પડે. The insoluble impurities which settle at the bottom of the glass are known as sediment and this process of setting down is called sedimentation. It means કે ઇમ્પ્યોરિટીઝ જે નીચે ભેગી થયેલી છે તો એને કહેવાય સેડિમેન્ટ ને આ જે પ્રોસેસ છે તે પ્રોસેસને કહેવાય sedimentation. Next paragraph, the clear water in the upper part of glass is now removed by the process called decantation. Decantation is a process in which the clear water is removed from the glass without disturbing the sediment. It means કે હવે આપણે શું કર્યું, સેડિમેન્ટેશનની પહેલાં પ્રોસેસ કરી, એમાં શું થયું, તો જે હેવિયર પાર્ટિકલ્સ હોય નીચે બોટમમાં સેટલ ડાઉન થયા, ઓકે. જે આપણું અલગથી વોટર હતું, ક્લિયર વોટર, તે આપણને ઉપર અલગ મળ્યું. હવે કરવાનું છે તો જે નીચેનું જે સેટલ બધું થયેલું છે, સેડિમેન્ટ છે, તો એને ડિસ્ટર્બ કર્યા વગર ઉપરનું જે વોટર છે એને ખાલી અલગ કરવાનું છે, બીજા જે કન્ટેનર હોય કે જે ગ્લાસ હોય એમાં આપણે કલેક્ટ કરવાનું છે. તો આ જે પ્રોસેસ છે એને કહેવાય ડિકેન્ટેશન. તો આવું કરવાથી તમને જે હેવિયર જે ઇમ્પ્યોરિટીઝ હોય તે ને તમારું જે વોટર હોય તે એ બંનેને તમે ઇઝીલી સેપરેટ કરી શકો. તો આ પ્રોસેસ થઈ સેડિમેન્ટેશન એન્ડ ડિકેન્ટેશન. નેક્સ્ટ, ફિલ્ટ્રેશન. Filtration is a process of removing insoluble impurities from water by using filters. Filters are made up of porous materials. The tiny holes in the filters allow water to pass through but trap the impurities present in the water. ફિલ્ટ્રેશનની પ્રોસેસ શું છે, તો જે ઇન્સોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ હોય એને ને વોટરને એ બંનેને અલગ કરવાની પ્રોસેસ છે, ઓકે. એમાં યુઝ શું થાય, તો કે ફિલ્ટર. હવે ફિલ્ટર તરીકે તમે કયા મટીરિયલ યુઝ કરી શકો, પોરસ. પોરસનો મિનિંગ એવો કે જેના જે મટીરિયલ હોય એની અંદર નાના નાના કાણા હોય, ઓકે, ટાઇની હોલ્સ હોય, તો આવું જે મટીરિયલ હોય એને કહેવાય પોરસ મટીરિયલ. તો પોરસ મટીરિયલ યુઝ કરવાથી શું થાય, તો એની અંદરથી તમારું જે વોટર હોય તે ઇઝીલી પાસ થઈ શકે, ઓકે. બટ બીજું શું કે ઇન્સોલ્યુબલ જે ઇમ્પ્યોરિટીઝ હોય તે ક્યાં રહી જાય, તમારા ફિલ્ટર્સની ઉપર. તો આવું કરવાથી તમે જે ઇમ્પ્યોરિટીઝ હોય જે નાની સાઇઝની હોય તેને પણ તમે વોટરમાંથી સેપરેટ કરી શકો. ટેક મડી વોટર એન્ડ પાસ ઇટ થ્રુ અ પીસ ઓફ ક્લોથ
the cloth act as a filter and trap the mud particles, whereas the clean water will pass through the cloth. It means કે જે મડી વોટર હોય એમાં આપણે શું કરવાનું કે ફિલ્ટર પેપર તરીકે તમારે યુઝ કરવાનું જે ક્લોથનું પીસ હોય તે. એવું કરવાથી શું થાય કે તમારું જે મડ ને એની અંદર રહેલી જે બીજી બધી અડધર ઇમ્પ્યોરિટીઝ હોય તે તમારી ઉપર રહી જાય ને જે બીજું ક્લિયર વોટર હોય તે શું થઈ જાય એ ફિલ્ટરને પાસ કરીને નીચે કલેક્ટ થઈ જાય. તો આ થઈ તમારી પ્રોસેસ ફિલ્ટ્રેશન. નેક્સ્ટ, રિમૂવલ ઓફ સોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ ફ્રોમ વોટર. ઇટ મીન્સ કે હવે એવી ઇમ્પ્યોરિટીઝની વાત કરવાની કે જે પાણીની અંદર સોલ્યુબલ થઈ જાય. સોલ્યુબલ એટલે કે એવા સબસ્ટન્સ કે જે પાણીની અંદર ડિઝોલ્વ થઈ જાય. ઓકે, તો આવી જે પ્રોસેસ હોય જેમાં તમારી ઇમ્પ્યોરિટીઝ ડિઝોલ્વ થઈ ગયેલી હોય, ઓકે, તો એને એક પ્રોસેસથી કાઢી નાખવામાં આવે. પ્રોસેસનું નામ છે ડિસ્ટિલેશન. ડિસ્ટિલેશન પ્રોસેસમાં હવે ધારો કે આપણે સેટઅપની વાત કરીએ તો અહીંયા નીચે છે બર્નર. બર્નરનું કામ શું? તો જે આપણો ઉપર જે વસ્તુ હોય તેને હીટઅપ કરવાનું. પછી છે ડિસ્ટિલેશન ફ્લાસ્ક. એટલે એનો મતલબ એ કે એની અંદર તમારું વોટર પ્લસ જે સોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ હોય તેને આમાં પહેલાં મૂકવાની આવે. ત્યાર પછી આને કહેવાય કન્ડેન્સર. કન્ડેન્સરનું કામ શું? તો જે વોટર વેપર હોય એને કૂલ ડાઉન કરવાનું કામ. ને છેલ્લે છે અહીંયા ડિસ્ટિલેટ ઓર ડિસ્ટિલેશન વોટર. હવે આ પ્રોસેસની વાત કરીએ તો માની લો કે અહીંયા તમે પહેલાં મિક્સચર ભેગું કર્યું, ઉપરથી સીલ કરેલું છે, તો એ લોકો પાસે અહીંયા કન્ડેન્સર થ્રુ જવાનો એક જ રસ્તો છે. તો શું થાય કે જ્યારે તમે એને ગરમ કરવાનું ચાલુ કરો તો વોટર પહેલાં હીટઅપ થાય. હીટઅપ થઈને એ પછી વોટર લિક્વિડમાંથી વોટર વેપર બનવાનું સ્ટાર્ટ થઈ જાય. તે વોટર વેપર ક્યાં જાય? પછી ઉપર જાય. ત્યાર પછી એમાં જાય કન્ડેન્સરમાં. કન્ડેન્સરમાં શું થાય? જે વોટર વેપર હોય તે પાછી ઠંડી પડે. ઇટ મીન્સ એનું શું થયું કહેવાય? કન્ડેન્સેશન. તો એનાથી એ પાછા વોટર ડ્રોપલેટ્સમાં એનું કન્વર્ઝન થાય. તો આ જે વોટર ડ્રોપલેટ્સ હોય તે કાં એક અલગ જે ફ્લાસ્ક હોય એમાં કલેક્ટ કરવામાં આવે. હવે જે અહીંયા તમારું મિક્સચર હોય કે વોટર પ્લસ માની લો કે સોલ્ટ છે, તો એમાંથી તમારું બધું ધીમે ધીમે વોટર આ રીતે છૂટું પડી જાય. તો આ જે તમારું ફ્લાસ્ક હોય તો એમાં શું રહી જાય? તમારું ખાલી સોલ્ટ. ઇટ મીન્સ કે જે તમારી વોટરની અંદર સોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ હતી તો એને તમે આ પ્રોસેસથી તમે એને અલગ કરી શકો. હવે this process of purifying water by boiling and condensing its vapor is called distillation. It means કે વોટર વેપરને બોઇલ કરીને એને કન્ડેન્સ કરવાની જે મેથડ છે એને કહેવાય ડિસ્ટિલેશન. હવે જે અલગ તમને વોટર મળે છે અલગ ફ્લાસ્કમાં તે એને કહેવાય ડિસ્ટિલ્ડ વોટર. ઓકે, ને આ જે આખી પ્રોસેસ છે એને કહેવાય ડિસ્ટિલેશન પ્રોસેસ. તો આ થઈ ગયું તમારી રિમૂવલ ઓફ સોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ ફ્રોમ વોટર. હવે નેક્સ્ટ, પ્યોરિફિકેશન ઓફ વોટર ફોર ડ્રિંકિંગ. The simplest method of purify water is boiling. Water must be boiled for at least 15 to 20 minutes to kill the disease causing microbes. Before boiling, water must be filtered to remove any insoluble particles. હવે ડ્રિંકિંગ માટેની પ્યોરિફિકેશનની જે બેસ્ટ મેથડ છે એ કઈ છે? બોઇલિંગ. બોઇલિંગ એટલે પાણીને ઉકાળવું. હવે એને કેટલા મિનિટ માટે એટલીસ્ટ તમારું બોઇલ કરવું જોઈએ? તો કે 15 to 20 મિનિટ સુધી. એવું કરવાથી શું થાય? તો એની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાથી જે વોટરની અંદર માઇક્રોબ્સ હોય જે આપણને ડિઝીઝ કરી શકે એવા હોય તે શું થઈ જાય? કિલ થઈ જાય. ઓકે, એ લોકો મરી જાય. હવે એ પાણીને પહેલાં બોઇલ કરતાં પહેલાં પણ શું કરવું જોઈએ? આપણે ફિલ્ટર કરવું જોઈએ. ફિલ્ટર કરવાથી શું થાય કે એની અંદર જે ઇનસોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ હોય તે શું થઈ જાય? તમારી અલગ થઈ જાય. અલ્ટ્રાવાયોલેટ ફિલ્ટર્સ યુઝ અલ્ટ્રાવાયોલેટ લાઇટ ટુ કિલ જર્મ્સ. Water is generally sediment filtered and chlorinated by municipal authorities before it is supplied to our homes. It means કે અલ્ટ્રાવાયોલેટ જે ફિલ્ટર હોય તેમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટ યુઝ થાય જમ્સને કિલ કરવા માટે. હવે જે આપણા મ્યુનિસિપલ ઓથોરિટીમાંથી જે આપણા ઘરે પાણી આવતું હોય તે પહેલાં શું થયું હોય? સેડિમેન્ટેડ. ઇટ મીન્સ કે એમાં જે સોલ્યુબલ હેવી પાર્ટિકલ્સ હોય એને સેડિમેન્ટેશનથી અલગ કરેલા હોય. ત્યાર પછી એને ફિલ્ટર કરેલું હોય. ફિલ્ટર કરવાનું એટલે કે એની અંદર જે નાની સ્મોલ પાર્ટિકલ્સ હોય ને ઇનસોલ્યુબલ તો એને એ લોકો અલગ કરે એટલે એને કહેવાય ફિલ્ટર. એન્ડ ક્લોરિનેટેડ. ક્લોરિનેટેડ એટલે એની અંદર ક્લોરિન એડ કરવામાં આવે. ક્લોરિન શું કરે? તો જે તમારું ડ્રિંકિંગ વોટર હોય તો એને ક્લીન કરવાનું કામ કરે. સેડિમેન્ટેશન એન્ડ ફિલ્ટ્રેશન રિમૂવ ધ ઇનસોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ પ્રેઝન્ટ ઇન વોટર એન્ડ ક્લોરિન કિલ્સ સમ ડિઝીઝ કોઝિંગ જર્મ્સ. ઇટ મીન્સ કે સેડિમેન્ટેશન અને ફિલ્ટ્રેશનથી શું થાય? તો જે ઇનસોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ હોય તે અલગ થાય, સેપરેટ થઈ જાય. ને ક્લોરિનથી શું થાય? તો એની અંદર જે રહેલા જમ્સ હોય તે શું કરે? એને મારી નાખે.
તો આ પ્રોસેસથી તમારી પ્યોરિફિકેશન ઓફ વોટર ફોર ડ્રિંકિંગ,